ઝઘડિયાના રાજપારડી ખાતે જીએમડીસી સુધી નિર્માણ પામનાર રોડનું ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજપારડીથી જીએમડીસી તરફનો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો, તેના કારણે અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। ત્યારે આ બાબતે લોકોમાં નારાજગી જોવા મળી હતી। ધારાસભ્ય રીતેશ વસાવાએ આ રોડ બાબતે 12 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી। અંતે આજ રોજ 12 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આરસીસી રોડનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત કરવામાં આવતા વાહન ચાલકોની મુશ્કેલીનો અંત આવ્યો છે। આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ રાકેશ સોલંકી, પ્રકાશ દેસાઈ, ઝઘડિયા તાલુકાના મહામંત્રી વિક્રમસિંહ રાજ, સિલિકા એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધી સાથે આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। આજે રાજપારડી આમોદ ભોરી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તાની અંદર 12 કરોડ રૂપિયા જેટલા મંજૂર કરવામાં આવ્યા છે અને આજે અમે ઝઘડિયા વાલિયાની અંદર 17 કિલોમીટર જેટલા રસ્તાનું ખાતમુહૂર્ત કરવાના છે અને એની અંદર 45 કરોડ રૂપિયાનું કુલ બજેટ છે। એની અંદર સ્લેબ રેન, રસ્તાઓ, તમામ વસ્તુઓનું આજે અમે ખાતમુહૂર્ત કરવાના છે।